ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ચૈતર માસમાં કૃષ્ણ પક્ષમાં આવતી ગણેશ ચતુર્થી, જે સંકટ ચતુર્થીને વિનાયક ગણેશ ચતુર્થી કહે છે. વિનાયકનું લક્ષણ છે વિઘ્ન કરવાનું. સુખ સમૃદ્ધિ, યજ્ઞ, તપ, પૂજા આદિમાં વિઘ્ન નાખનારને વિનાયક છે. આથી તેને વિઘ્નેશ્વર પણ કહ્યા છે. આ માન્યતાથી કોઈ પણ શુભ કાર્યમાં વિઘ્નથી રક્ષણ મેળવવા ગણેશજીની પૂજા સૌ પ્રથમ થાય છે. આથી તેઓ પ્રસન્ન થઈ કોઈ મુશ્કેલી લાવે નહીં અને કાર્ય આનંદ અને શાંતિથી કરી શકાય. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીએ ચૈતર માસમાં કૃષ્ણ પક્ષમાં આવતી ગણેશ ચતુર્થી, જે સંકટ ચતુર્થી કહેવાય છે, તેના વ્રતવિધિ તથા વ્રતકથા તથા સંકટનાશન સ્તોત્ર વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. નમસ્તમે ગણેશાય સર્વ વિઘ્ન વિનાશની, કાર્યરંભેષુ સર્વેષુ પૂજિતો યઃ સૂર્યપી, વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્વિઘ્ને, તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નેસ્તસ્ય ન જાયતે. હે પાર્વતી પુત્ર, શુભ કાર્યના આરંભે તમારી હાજરી અનિવાર્ય છે. હે સુંઢાળા દેવ, હે વિશાળ ઉદરવાળા અને બુદ્ધિશાળી ગણપતિજી, જીવનના તમામ ક્ષેત્રે આવી પડનારા વિઘ્નનો નાશ કરી અને અમારું રક્ષણ કરો. બધા વ્રતોમાં શ્રેષ્ઠતમ વ્રત શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત ગણવામાં આવે છે. કેમ કે આ વ્રત કરવાથી ધન ધાન્ય, પુત્ર પુત્રાદિ સુખ, પતિ પત્નીમાં થયેલ કલેશ અને ભાઈ ભાઈ વચ્ચેના કે કુટુંબમાં પેદા થયેલ વૈમનસ્ય દૂર થાય, વિદ્યોપાર્જન થાય, ધંધા રોજગારમાં બઢતી થાય, શત્રુ ઉપર વિજય પ્રાપ્ત થાય આદિ અનેક મનોરથ ઈચ્છાઓ સિદ્ધ થાય. આથી શ્રી ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત દરેક વ્યક્તિ કરી શકે છે. શ્રી સિદ્ધદાયક ગણેશ વ્રત દરેક માસની વદ એટલે કૃષ્ણ પક્ષ ચોથે કરી શકાય છે. ગણેશ વ્રત સૌભાગ્યવતી બહેનો અથવા કુંવારિકાઓ કરી શકે છે. જરૂર પડે પુરુષો પણ આ વ્રત કરે છે. સોના, ચાંદી, પિત્તળ કે માટીની મૂર્તિ બનાવી પૂજન કરવું. અગર મૂર્તિ ન હોય તો 3 સોપારી લઈ તેની સ્થાપના કરવી. ગણેશજી અને રિદ્ધિ તેમજ બુદ્ધિનું તેનું પૂજન કરવું. ગણેશ યંત્રનું પણ પૂજન થઈ શકે. પવિત્ર જગ્યાએ એક પાટલા ઉપર નવું લાલ કપડું કે કોરો રૂમાલ પાથરી એ ઉપર મૂર્તિઓ કે સોપારીઓ મૂકવી. વ્રત કરનારે નાહીને સ્વચ્છ વસ્ત્ર પહેરી ઉત્તર અથવા પૂર્વ દિશાભમુખ કરીને બેસવું. ગણેશજીનું ધ્યાન કરી પંચોપચાર, દશોપચાર કે ષોડોપચાર વિધિથી ગણેશજીની પૂજા કરવી. ગણેશજીને કંકુ, સિંદૂર અને હળદરથી પૂજા કરવી. લાલ રંગના ફૂલ ચડાવવા. નૈવેદ્યમાં ગોળ, ઘઉં, ઘીના લાડુ કરવા. જે હેતુ અર્થે વ્રત ધારકે વ્રત કર્યું હોય તેનો અવશ્ય પાઠ કરવો, જેમ કે સંતાન પ્રાપ્તિ માટે, લક્ષ્મી પ્રાપ્તિ માટે કે સંકટ કે વિઘ્ન નાશક માટેનો પાઠ કરવો. ઉપરાંત ચાલીસા પાઠ અને 52 પાઠ પણ કરી શકાય છે. વ્રત ધારકે પોતાના મનોરથની સિદ્ધિ માટે ગણેશજીને આજીજી, કાલાવાલે કે વિનંતી કરી પોતાની માંગણી દર્શાવી ચંદ્ર દર્શન કરવું, ચંદ્રને નૈવેદ્ય ધરાવવું અને પછી એકટાણું કરવું. ચૈતરવદ કૃષ્ણ ચોથ ગણેશ સંકટ ચતુર્થીની વ્રતની વ્રત કથા. ફાગણ મહિનાની ગણેશ સંકટ ચતુર્થીની કથા પૂરી થતાં સનકાદિક મુનિઓ કહેવા લાગ્યા કે હે સૂતજી, હવે તમે અમને ચૈતર મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થી વિશેની વાત કહો. સૂતજી કહે, ચૈતર મહિનામાં આવતી વદ પક્ષમાં જે ગણેશ સંકટ ચતુર્થીને વિનાયક ગણેશ સંકટથી ચતુર્થી કહે છે. વિનાયકનું લક્ષણ છે વિઘ્ન દૂર કરવાનું. સુખ સમૃદ્ધિ, યજ્ઞ, તપ, પૂજા આદિમાં વિઘ્ન નાખનારને વિનાયક કહે છે. આથી તેમને વિઘ્નેશ્વર પણ કહ્યા છે. આ માન્યતાથી કોઈ પણ શુભ કાર્યમાં વિઘ્નથી રક્ષણ મેળવવા ગણેશજીની પૂજા સૌ પ્રથમ થાય છે. આથી તેઓ પ્રસન્ન થઈ અને કોઈ મુશ્કેલી લાવે નહીં અને કાર્ય આનંદ અને શાંતિથી કરી શકાય. હવે ચૈતર માસમાં જે ગણેશ સંકટ ચતુર્થીની વ્રત કથા કહું તે તમે સાંભળો.
પ્રાચીન કાળમાં સતયુગમાં મગધ્વજ નામનો રાજા થઈ ગયો. તે પ્રજાપાલક હતો. એમના રાજ્યોમાં કોઈ નિર્ધન નહોતું. ચારે વર્ણો પોતપોતાના ધર્મનું પાલન કરી રહ્યા હતા. પ્રજાને ચોર ડાકુનો કોઈ ભય નહોતો. બધા લોક ઉદાર, બુદ્ધિમાન, દાની અને ધાર્મિક હતા. આટલું સુંદર રાજ્ય શાસન હોવા છતાં રાજાને કોઈ પુત્ર પ્રાપ્તિ થઈ ન હતી. ત્યાર પછી મહર્ષિ યાજ્ઞવલ્ક્યની કૃપાથી ઘણા વર્ષો પછી પુત્રની પ્રાપ્તિ થઈ હતી. ઘણા વર્ષો પછી પુત્ર પ્રાપ્તિ થતાં રાજા રાણી રાજ્ય સંચાલનનો ભાર મંત્રી ધર્મપાલને સોંપી રાજા રાણી તો બાળ ઉછેરમાં પડ્યા. રાજ્ય સંચાલન ધર્મપાલ કરતો હોવાથી તે ધન ધાન્યથી સમૃદ્ધ બની ગયો. એને એકથી ચડિયાતા 7 પુત્રો હતા. બધા પુત્રોના મંત્રીએ ધામધૂમથી લગ્ન કરી નાખ્યા હતા. આ 7 દીકરાઓમાં સૌથી નાના પુત્રની વહુ અત્યંત ધર્મપરાયણ હતી. ચૈતરવદ ગણેશ સંકટ ચતુર્થીના દિવસે તેણે ભાવભક્તિથી ગણેશજીની પૂજા કરી. આ જોઈ તેની સાસુએ કહ્યું, અરે વહુ, તું આ તંત્ર મંત્ર દ્વારા મારા દીકરાને વશ કરી રહી છે. આવી વારંવાર ટકોર છતાં નાની વહુ ધર્મ કાર્યમાં પ્રવૃત્ત રહી. સાસુએ જોયું કે મારી વાત પર નાની વહુ ધ્યાન આપતી નથી, એટલે એણે પોતાના નાના દીકરાને કહ્યું કે હે ભાઈ, તારી વહુ વ્રત જાદુ ટોણા કરી આપણા ઘર ઉપર આફત ન લાવે માટે તું તેને આ બધું છોડી દેવા સમજાવ, અને જો તે ન માને તો થોડો મેથી પાક પણ ચખાડ. નાના પુત્રે પોતાની વહુની આ વાત સમજાવી ત્યારે નાની વહુએ કહ્યું, હું જે વ્રત કરી રહી છે તે સંકટનાશન ગણેશજીનું છે. આ વ્રત તો સારું ફળ આપનાર છે. આમ કહેવા છતાં નાના પુત્રે એની વાત માની નહીં અને મારઝૂટ કરવા લાગ્યો. છતાં નાની વહુએ પૂજાપાઠ કરવાનું કાર્ય ચાલુ રાખ્યું અને ગણેશજીને પ્રાર્થના કરી કે હે ગણેશજી, મારા કુટુંબીઓને એવો કોઈ બોધપાઠ આપો જેથી તેઓ તમારી ભક્તિ તરફ વળે. ગણેશજીએ તેની પ્રાર્થના સાંભળી અને રાજકુમારનું હરણ કરી તેને ધર્મપાલના મહેલમાં છુપાવી દીધો. તેના વસ્ત્ર, આભૂષણ વગેરે રાજમહેલમાં ફેંકી દીધા અને પોતે અંતર્ધ્યાન થઈ ગયા. આ બાજુ રાજાએ રાજકુમારને બૂમો પાડીને બોલાવ્યો, છતાં કંઈ જવાબ ન મળતા રાજકુમારની શોધાશોધ ચાલુ થઈ. રાજા અને નોકરો આખો મહેલ જોઈ વળ્યા, પણ કોઈ ઠેકાણે રાજકુમાર દેખાયો નહીં. આથી રાજા રાણીની ચિંતા વધી પડી. છેવટે રાજાએ મંત્રી ધર્મપાલને બોલાવીને રાજકુમાર ગુમ થયાની વાત જણાવી અને કહ્યું કે તાબડતોડ આખા રાજ્યમાં માણસો મોકલી તપાસ કરાવો અને જ્યાં હોય ત્યાંથી રાજકુમારને મારી પાસે લાવો. ધર્મપાલ મંત્રીએ રાજકુમારની શોધ માટે રાજ્યમાં ચારે તરફ સિપાઈઓ મોકલી તપાસ આરંભી. સિપાઈઓએ ચારે તરફ ઘણી તપાસ કરી, પણ ક્યાંયથી રાજકુમારનો પત્તો ન લાગ્યો. ધર્મપાલે રાજા પાસે જઈ આ વિગત જણાવી. રાજા આ સાંભળી ગુસ્સે થઈ ગયા અને મંત્રીને ઉદ્દેશીને બોલ્યા, તે જ મારા રાજકુમારને ગુમ કરી દીધો છે, કારણ તને મારું રાજ્ય પચાવી પાડવું છે. તેથી મારો રાજકુમાર મળશે નહીં તો હું તારા આખા કુટુંબનો નાશ કરી નાખીશ. રાજાની આ વાત સાંભળી ધર્મપાલ હેબતાઈ ગયું. તેને બીક લાગી કે જો રાજકુમાર નહીં મળે તો રાજા મારા આખા પરિવારનું નિકંદન કાઢી નાખશે. ધર્મપાલ પોતાને મહેલે ગયો. તે ગમગીન અને ઉદાસ હતો. તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો. મોં પર નૂર ન હતું. ગાત્રો સ્થિર થઈ ગયા હતા. તે આવીને હિંચકા પર બેઠો. ધર્મપાલની પત્ની તેની પાસે આવીને પૂછ્યું, પતિદેવ, તમે રાજાને મળી આવ્યા પછી કેમ ઉદાસ થઈ ગયા છો? શું રાજા તમારાથી નારાજ થઈ ગયા છે અને કડવું વેણ કંઈ કહ્યું છે? ધર્મપાલે પોતાની પત્નીને સઘળી વિગત જણાવી. પછી પુત્રો તથા બધી પુત્રી વધુઓને બોલાવી આ વિગત જણાવી. આમાંથી આપણા કુટુંબને કેવી રીતે ઉગરવું તે બાબતની સલાહ આપવા જણાવ્યું. ધર્મપાલની વાત સાંભળી સૌથી નાની વહુએ જણાવ્યું, બાપુજી, આપ આ અંગે ચિંતા શા માટે કરી રહ્યા છો? આપ ઉપર ગણેશજી કોપિત થયા છે. આથી કરીને ગણેશજીની આરાધના કરવી જોઈએ. ઉપરાંત રાજાથી માંડીને નગરની સમસ્ત પ્રજા, સ્ત્રી પુરુષ, બાળક વૃદ્ધ બધાએ સંકટનાશન ગણેશ ચતુર્થીનું વ્રત વિધિપૂર્વક કરશો તો ગણેશજીની કૃપાથી રાજકુમાર અવશ્ય મળી જશે. નાની વહુની વાત સાંભળી ધર્મપાલ વિચારમાં પડી ગયો અને તેને નાની વહુની વાત યોગ્ય લાગી. તે નાની વહુને ગણેશજીનું વ્રત અને પૂજા કેવી રીતે કરવી
તે અંગે પૂછ્યું અને આ સંકટમાંથી ગણેશજી આખા કુટુંબને ઉગારી લે તે માટે મનોમન પ્રાર્થના કરી. નાની બહુની સલાહ મુજબ ધર્મપાલે અને આખા કુટુંબે કષ્ટનાશક ગણેશ ચતુર્થીના વ્રતનો આરંભ કર્યો. સાથે સાથે રાજા સહિત નગરની પ્રજાએ પણ આ વ્રત કર્યું. આથી ગણેશજી પ્રસન્ન થયા અને રાજકુમારને તેના મહેલે મૂકી દીધો. રાજકુમારને જોઈને રાજા રાણી ઘણા પ્રસન્ન થયા. તેમણે કાયમ ગણેશ ચતુર્થીનું વ્રત કરવાનું નક્કી કર્યું. ધર્મપાલ અને તેના કુટુંબે પણ કાયમ ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત અને દરરોજ પાઠ પૂજન કરવાનું ચાલુ રાખ્યું. નગરજનો પણ એ ગણેશ વ્રતને અનુસર્યા. સંકટનાશન સ્તોત્ર પાઠ. પ્રણપ્ય શિરસા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તવાસાં સ્મરેણ નિત્યમાયુઃ કામાર્થ સિદ્ધયે. પ્રથમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણ પિંગાક્ષમ ગજવક્રતમ ચતુર્થકમ લંબોદરમ પંચમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમ વિઘ્નરાજેન્દ્ર ધ્રુમવર્ણ તથાષ્ટકમ નવમ ભાલચંદ્રમ ચ દશમ તુ વિનાયકમ એકાદશમ ગણપતિર્તાર્ધમ શ્રુતો ગજાનનમ દ્વાદશતાની નમાની ત્રિસંધ્યમ ય પઠન્નર ન ચ વિઘ્નભ્યમ તસ્વ સર્વસિદ્ધકરમ પરમ. વિદ્યાર્થી લભતી વિદ્યામ ધનાર્થી લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્રાન મોક્ષાર્થી લભતે ગતિમ. જપેત ગણપતિ સ્ત્રોત્રમ ષડ્ભીમાશ ફલમ લભતે સંવત્સરણે સિદ્ધ ચ લભતે નાત્ર સંચય. અષ્ટાપ્યો બ્રાહ્મણે ભૈષ્વ લિખિતાય સમપયતે તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ ઇતિ નારદપુરાણે સંકટનાશન નામનું ગણેશ સ્ત્રોત્ર સમાપ્ત. મને સાંભળવા બદલ ધન્યવાદ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપિયાય લંબોદરાય સકલાય જગત્પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય લંબોદરાય સકલાય જગત્પિતાય. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.